નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી। અમદાવાદમાં કોંગ્રેસના ભવન પર પથ્થરમારો કરવામાં આવ્યો। તો અમદાવાદમાં કોંગ્રેસના ભવન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। પોલીસની હાજરીમાં જ બે જૂથ આમને સામને થયા છે। ત્યારે પોલીસની હાજરીમાં જ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો। પથ્થરમારાની આ ઘટના સામે આવી છે। ભાજપ કોંગ્રેસ આમને સામને થયા છે। પોલીસની હાજરીમાં બે જૂથ આમને સામને થયા છે। ભાજપ અને કોંગ્રેસ કાર્યકરોએ પથ્થરમારો કર્યો છે। ત્યારે પોલીસ દ્વારા વધુ ફોર્સ પણ મંગાવવામાં આવી। તો રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને હોબાળો મચ્યો છે। ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીના નિવેદનનો। ત્યારે અમદાવાદમાં પણ રાહુલ ગાંધીના નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે। કોલર અને વાળ પકડી કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે। તો ભાજપ અને કોંગ્રેસ કાર્યકરોએ પથ્થરમારો કર્યો છે। તો પોલીસ દ્વારા વધુ ફોર્સ મંગાવવાની પણ ફરજ પડી હતી। તો પથ્થરમારા બાદ અમદાવાદ પોલીસ જાગી હતી। તો નેતાઓ તમારા કાર્યકરોને રાખો શાનમાં। તો અમદાવાદમાં બબાલ મચી રહી છે। અમદાવાદમાં કોંગ્રેસના ભવન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। તો ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારો કરાયો છે। ત્યારે પોલીસની હાજરીમાં જ બે જૂથ આમને સામને થયા છે અને આ બે જૂથ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો છે। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે જોડાઈ ગયા છે। જી રવિ, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો જે રીતે પથ્થરમારો કરી રહ્યા છે આ કેટલું યોગ્ય? બિલકુલથી જો વાત કરવામાં આવે તો સંસદની અંદર રાહુલ ગાંધીને જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે નારાજ થયા હતા। જેના પગલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈને વિરોધ પ્રદર્શન છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જેના પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ત્યાં આગળ હાજર હતા અને ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીના જે જયકારાના નારા છે તે નારા લગાવવામાં આવ્યા હતા। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે આમને સામને આવી ગયા હતા ત્યારબાદ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક વણસી હતી। જેના કારણે જે પથ્થરમારો છે તે પથ્થરમારોનો જે બનાવ છે તે બનાવ બન્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે આમને સામને પથ્થરબાજી છે તે પથ્થરબાજી કરવામાં આવી હતી। સાથે જ જે લાકડી અને જે દંડા વડે જે એકબીજા ઉપર જે મારામારી છે તે મારામારીનો બનાવ છે તે બનાવ સામે આવ્યો હતો। પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ કોંગ્રેસ ભવન ખાતે ઉપસ્થિત હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક જે ઉપસ્થિત હતા। જેમાં જો વાત કરવામાં આવે તો યુવા મોરચાના પણ ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તે નેતાઓ દ્વારા પણ જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો હતો। પરંતુ જે પ્રમાણે વિરોધ છે તે વિરોધ ક્યાંક ને ક્યાંક ઉગ્ર બન્યો હતો અને ઉગ્ર બનતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે પથ્થરમારો છે તે પથ્થરમારો ઉગ્ર સ્વરૂપમાં બની ગયો હતો। જેના પગલે જે પોલીસ છે તે પોલીસ છે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક પોલીસે અગમચેતીના ભાગરૂપે જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો। પરંતુ જે પ્રમાણે કોંગ્રેસના કાર્યકર્તાઓની સંખ્યા પણ વધારે હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પણ જે સંખ્યા છે તે વધારે હતી અને જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક વણસી ગઈ હતી। જેના પગલે પોલીસ દ્વારા જે એક્સ્ટ્રા ફોર્સ છે તે એક્સ્ટ્રા ફોર્સ મંગાવવામાં આવી હતી। જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે તે ડીસીપી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। સાથે જ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 એટલે કે નીરજ બડગુજ્જર છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। જેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બી ટીમો છે તે ટીમો ત્યાં આગળ કોંગ્રેસ ભવન ખાતે પહોંચી ગઈ હતી। સાથે જ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટેના પ્રયત્નો છે તે પ્રયત્નો કરવામાં આવ્યા હતા। પરંતુ જે પ્રમાણે જે ઉગ્ર પથ્થરમારો ચાલતો હતો અને ક્યાંક ને ક્યાંક જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ પણ પથ્થરમારાની અંદર ઘાયલ થયા છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક જે પથ્થરમારાની અંદર ઘાયલ છે તે થયા છે અને કોંગ્રેસના પણ ઘણા કાર્યકર્તાઓ છે તે ઘાયલ થયા છે। પરંતુ હાલમાં તો પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે તેના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ ડિટેન કર્યા છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ ડિટેન કર્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના નેતા જે શૈલેષ પરમાર છે તેમને પણ માથામાં જે પથ્થર વાગ્યો હોય તેવા સમાચાર છે તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। અને હાલમાં તો જે પોલીસ છે તે પોલીસ કોંગ્રેસ ભવન ખાતે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો અમદાવાદમાં બબાલ મચી છે। ભાજપ અને કોંગ્રેસના બંને જૂથો આમને સામને આવી ગયા છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો છે। ત્યારે નેતાઓ
જે રીતે પથ્થરમારો કરી રહ્યા છે તેને લઈને અમદાવાદ પોલીસ પણ ત્યાં પહોંચી છે અને ભાજપ અને કોંગ્રેસ બંને કાર્યકરોની અટકાયત કરી છે। જોકે આ પથ્થરમારો જે કરવામાં આવી રહ્યો છે તે રાહુલ ગાંધીએ જે હિન્દુ ઉપર જે નિવેદન આપ્યું હતું અને જે સંસદ ભવનમાં જે ભારે હોબાળો મચ્યો હતો તેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જૂનાગઢમાં ભારે વરસાદને કારણે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। કલેક્ટર અનિલ રાણાવસિયાના જણાવ્યા અનુસાર ગિરનાર ડુંગરમાં પ્રથમ વખત વરસાદની નોંધણી થઈ હતી। શહેર અને ગિરનાર પર્વત બંનેમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે કુલ 50 રાજ્ય અને ગ્રામીણ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને માણાવદરના 15, માંગરોળના 11 અને કેશોદના 7 ગામો પ્રભાવિત થયા હતા। શહેરમાં 400માંથી 350 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવતા સંદેશા વ્યવહાર ખોટવાઈ ગયો હતો, તો જિલ્લામાં ઓરેન્જ એલર્ટ યથાવત છે। હજી ચોક્કસ કે જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘો અનરાધાર હતો અને અનેક વિસ્તારોની અંદર છે તે પાણી ભરાયાની સમસ્યા સામે આવી હતી, તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો। ખાસ કરીને જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત ઉપર 12 ઇંચ અને જૂનાગઢ શહેરમાં 12 ઇંચ એમ 24 ઇંચ વરસાદ વરસ્યો હતો। બીજી તરફ માણાવદર પંથકમાં પણ 13 થી 14 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે 24 કલાકમાં। હાલ આજ વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં વરસાદ વિરામ લીધો છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ સમગ્ર મામલે છેલ્લા 24 કલાકથી વહીવટી તંત્ર છે તે એક્શન પ્લાનમાં જોવા મળતું હતું। ખાસ કરીને આજે બપોરના સમયે જિલ્લા પોલીસ જે રીતે જિલ્લા કલેક્ટર છે અનિલ કુમાર રણાવસિયા તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેની અંદર જે રીતે જૂનાગઢ અને ગિરનાર ઉપર જે વરસાદ નોંધાયો છે જેને લઈને હાલ ગત વર્ષે જે સ્થિતિનું નિર્માણ થયું હતું કે કાળવાના હોકળામાં દબાણો હોવાથી જે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા તે આ વર્ષે નથી થયું ને આ વખતે જે ગિરનાર પર્વત જે હોકળા છે કાળવાના તેને ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી, જેને લઈને આ સ્થિતિનું છે તે નિર્માણ નથી થયું। ખાસ કરીને વરસાદ પહેલા કાળવાના હોકળાને 1 ફૂટ ઊંડો ઉતાર્યો છે, તો હોકળામાં ડીશિલ્ડિંગની પ્રક્રિયા કરી હતી, જેને લઈને ઘરોમાં પાણી નથી ઘૂસ્યા અને પાણીએ પોતાની જે રીતે પાણી છે તે વહેણ તરફથી હોકળે કાંઠેથી જ છે તે આગળ વધ્યું છે। ખાસ કરીને સૌથી વધુ વાત કરવામાં આવે 33 ગામો અને અસર થઈ છે અને ગામ સંપર્ક વિહોણા થયા છે 24 કલાકથી। જૂનાગઢ જિલ્લાના 33 એવા ગામો છે કે ઘેડ પંથક છે તે આખું જળબંબાકાર આખું બેટમાં ફેરવાયું છે અને સૌથી વધુ 15 ગામો માણાવદરના સંપર્ક વિહોણા થયા છે। માંગરોળના 11 અને કેશોદના 7 ગામો છે જે ઘેડ પંથકમાં આવે છે તે હાલ સંપર્ક વિહોણા થયા છે। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ હતી। ઉપરવાસના વરસાદને કારણે ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે, ત્યારે શેત્રુંજી ડેમમાં 15 ફૂટ 8 ઇંચ પાણીની સપાટી પહોંચી છે। તો શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે। ભાવનગર શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે। ભારે વરસાદને કારણે ડેમમાં આવક શરૂ થઈ છે। તો ધોધમાર વરસાદ ઠેર ઠેર વરસી રહ્યો છે, ત્યારે ભાવનગરના શેત્રુંજી ડેમમાં 15 ફૂટ 8 ઇંચ જેટલા પાણી ભરાઈ ગયા છે। તો વરસાદને કારણે પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જેના કારણે શેત્રુંજી ડેમમાં 15 ફૂટ 8 ઇંચ જેટલું પાણી ભરાયું છે। જી જી ચોક્કસ જે રીતના ગુજરાતમાં કહી શકાય કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવામાન ખાતાના આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓની અંદર સારો વરસાદ પણ વરસી રહ્યો છે, ત્યારે કહી શકાય કે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ જેની અંદર નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને ઉપરવાસના વાસમાં જે રીતના વરસાદ વરસે છે જેમાં ગઈકાલે જે રીતના વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદ વરસતાની સાથે જ શેત્રુંજી ડેમની અંદર વહેલી સવારથી નવા નીરની આવક થઈ હતી। વહેલી સવારે શેત્રુંજી ડેમમાં
807 ક્યુસેક પાણી છે તે આવવાની શરૂઆત થઈ હતી. ધીમે ધીમે દિવસ દરમિયાન આ જે આવક છે તે વધી રહી હતી. કહી શકાય કે 807માંથી 2030 તેમજ ત્યારબાદ 4181 ક્યુસેક પાણી હાલ શેત્રુંજી ડેમની અંદર આવક શરૂ છે. શેત્રુંજી ડેમની હાલની પરિસ્થિતિ કહીએ તો સૌપ્રથમ સવારે જ્યારે ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી ત્યારે 15 ફૂટે સપાટી હતી, પરંતુ જેમ જેમ દિવસ દરમિયાન પાણીની આવક વધી તેમ અત્યારે 16 ફૂટ ઉપર પાણી છે તે શેત્રુંજી ડેમમાં સ્થિર થયું છે. પરંતુ કહી શકાય કે ઉપરવાસમાં વરસાદ અને અમરેલી જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને શેત્રુંજી ડેમની અંદર પાણીની આવક છે તે ખૂબ જ સારી થઈ છે. બીજી તરફ જોઈએ તો શેત્રુંજી ડેમ છે તે 34 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે. જ્યારે ઓવરફ્લો ડેમ થશે ત્યારે તળાજા અને મવાના અનેક ગામોને કહી શકાય કે પિયતનું પાણી છે તે પિયતનું પાણી અને પાલતાણા સહિત આસપાસના તાલુકાઓમાં પીવાનું પાણી પણ પૂરું પાડે છે. એક તરફ જોઈએ તો શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન છે, કારણ કે વર્ષ આખું ભાવનગર જિલ્લો પીવાના પાણીથી લઈને ખેતીમાં પિયતના પાણી તરીકે જે આ ડેમ પર નિર્ભર રહેતો હોય છે. ત્યારે હાલ જે રીતના ભાવનગરના પાલતાણામાં આવેલ શેત્રુંજી ડેમમાં જે પાણીની આવક શરૂ થઈ છે તેને લઈને ભાવનગરવાસીઓ તેમજ આસપાસમાં વસતા ખેડૂતો તે ખૂબ જ ખુશાલીમાં છે, કારણ કે શેત્રુંજી ડેમની અંદર પાણીની આવક થતાં આસપાસના ખેતરોમાં જે પાણીના તળ છે એ પણ ઊંચા આવશે અને આખું વર્ષ ભાવનગરવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી શેત્રુંજી ડેમ છે તે દૂર રાખશે. જી સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહેસાણામાં 1.5 ઇંચ વરસાદમાં જ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાધનપુર ચોકડીથી ગોપીનાળાનો રોડ પર પાણી ભરાયા હતા. આ 1 કિલોમીટર રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે ગોપીનાળા સુધીનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. જી, આજે વહેલી સવારથી મહેસાણા જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ હતી અને જિલ્લામાં મેઘરાજા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મૂસળાધાર સ્વરૂપે પડ્યા હતા અને મહેસાણા જિલ્લામાં બહુચરાજી, કડી, જોટાણા અને મહેસાણામાં ભારે વરસાદ નોંધાયો હતો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને મહેસાણા શહેરનો મુખ્ય માર્ગ ગણાતો ગોપીનાળુ અને રાધનપુર રોડ 4 રસ્તા નજીક વરસાદી પાણી ભરાતા લોકોને જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતું અને આંબેડકર બ્રિજ 4 માસથી બંધ છે. એના કારણે ગોપીનાળુ અને ગોપીનાળામાં પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે ટ્રાફિક થઈ જવા પામ્યો હતો અને આ સાથે જો વાત કરવામાં આવે તો મહેસાણા મામલતદાર કચેરીના રોડ તરફ નીચાણસામાં પાણી વરસાદી ભરાયા હતા અને મામલતદાર કચેરી, કોર્ટ કચેરી, સંકુલ જેવી વાત ઈચ્છતા લોકોને નીચાણસામાં પાણીમાંથી પસાર થવું પડ્યું હતું અને ઉપરાંત મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં મૂસળાધાર વરસાદના કારણે નાળા ભરાઈ ગયા હતા અને અંડરપાસની જે ગરકાવ થઈ ગયો હતો અને જે એ સ્થિતિ જિલ્લામાં કડી અને જોટાણામાં જોવા મળી હતી. વહેલી સવારથી મહેસાણા, કડી, બહુચરાજી, જોટાણામાં અને ઊંઝામાં મૂસળાધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે અને લોકોને વરસાદની સાથે રસ્તાઓ અને નાળાઓમાં ભરાયેલા પાણીથી ભારે હાલાકી પડી રહી હતી અને સામનો કરવો પડી રહ્યો હતો અને જે સ્કૂલમાં જવાના ટાઈમે વરસાદ આવ્યો હતો તેના કારણે સ્કૂલના બાળકોને પણ આવવા જવામાં બહુ તકલીફ પડી હતી. જી. સુરતની નવી હોસ્પિટલમાં આવેલી જૂની બિલ્ડિંગ જર્જરિત થતા તંત્ર દ્વારા બિલ્ડિંગને તોડીને નવી હોસ્પિટલ બનાવવાનું નક્કી કરાયું છે. ત્યારે હાલ વરસાદ વરસતા નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ટેકા મૂકવામાં આવ્યા છે. આરએમઓ ઓફિસ પાસે ઓર્થોપેડિક વિભાગ બહાર જ ટેકા મૂકવામાં આવ્યા છે. એવું લાગી રહ્યું છે કે નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોઈ બેઠા છે તેવું લાગી રહ્યું છે.
સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને હાલ મુશળધાર વરસાદ સુરતમાં જોવા મળી રહ્યો છે. સુરતના અનેકો વિસ્તારોમાં હાલ જે સ્થિતિ છે તે સુરત છે તે બગડી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સુરતની નવી હોસ્પિટલમાં જે જૂની બિલ્ડિંગ છે જે જર્જરિત હાલતમાં છે, ક્યારે પણ તેના સ્લેબ પડી શકે તે હાલતમાં જે જર્જરિત બિલ્ડિંગ છે, ત્યારે ઓર્થોપેડિક વોર્ડ છે, વોર્ડની નીચે ટેકા મૂકવામાં આવ્યા છે. ત્યાં આરએમઓ ઓફિસ પાસે જે ટેકા મૂકીને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવી રહ્યું છે. જર્જરિત હાલતમાં જૂની બિલ્ડિંગ છે અને ત્યાં સ્લેબ પડવાની પણ અનેકો વાર ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે આજ રોજ તંત્ર દ્વારા ત્યાં ટેકા મૂકીને સંતોષ માનવામાં આવી રહ્યું છે. જણાવી દઉં કે જૂની બિલ્ડિંગના જ ચોથા માળ પર પણ આ જ પ્રકારે દ્રશ્ય જોવા મળ્યા હતા. E4 અને F4 ના વોર્ડમાં જે જનરલ વોર્ડ છે ત્યાં દર્દીઓની સારવાર લેતા હોય છે દર્દીઓ, ત્યાં છતમાંથી પાણી ટપકવાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને તંત્ર દ્વારા માત્ર ને માત્ર પ્લાસ્ટિકની જે બેગ આવે છે તે મૂકીને સંતોષ માનવામાં આવી રહ્યો હતો અને ત્યાં જ ભુજમાં લખપતના જાડવામાં મિની વાવાઝોડામાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો, જેમાં 40 થી 50 ઘરોના છાપરા નળિયા ઉડ્યા હતા. આ બનાવમાં એક બાળક સહિત 3 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘરના છાપરા ઉડતા લોકોના ઘરવખરીના સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ જસુભા જાડેજા લોકોને મદદ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. લખપત તાલુકામાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાતા ક્યાંક ને ક્યાંક માલ મિલકતને નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે. કહી શકાય તેમ હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કચ્છના છેવાડે આવેલા લખપત તાલુકાના અંદાજિત 30 જેટલા ગામોમાં ભારે પવન ફૂંકાવાના કારણે ઘર વખરી સહિતની વસ્તુઓને છે તે ભારે નુકસાન થયું છે. તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ભારે પવન ફૂંકાવાના કારણે વીજપોલ ધરાશાયી થયા છે, જેના કારણે લખપત તાલુકાના જે અંદાજિત 30 જેટલા ગામો છે તેમાં અંધારપટ છવાઈ ગયું છે. તો કચ્છનો પવિત્ર તીર્થધામ ગણાતો નાણ સરોવરમાં પણ કહી શકાય તેમ અંધારપટ છવાયો છે. તો સાથોસાથ આ સમગ્ર બનાવને લઈ 3 લોકો છે તેમાં ઈજાગ્રસ્ત થયા છે. આ તકે જે લખપત તાલુકા પંચાયતના પ્રમુખ છે જસુભા જાડેજા દ્વારા પણ તંત્રને તાકીદ કરવામાં આવી છે અને ખાસ કરીને જે ઘરવખરીની નુકસાન થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવું પણ હાલ કહી શકાય તે સામે આવ્યું છે. મહત્વની બાબત એ પણ છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે આજે કચ્છમાં જે લખપત તાલુકાનો વિસ્તાર છે તેમાં ભારે પવન ફૂંકાતા કેટલાય જે મકાનોના નરિયા અને છાપરા છે તે ઉડી ગયા હતા. ખાસ કરીને લખપત તાલુકાના જે મારડો, નાની છેર અને ખાસ કરીને જાડવા ગામ છે તેમાં માલ મિલકતને ભારે નુકસાની થઈ હતી. તો બીજી બાજુ આ જે રીતના લખપત તાલુકામાં જે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે કેટલાય વિસ્તારો છે તેમાં જે વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કેટલાય ગામો છે હાલ હજુ પણ અંધારપટમાં હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન રાજકોટમાં જે રીતે નગરપાલિકાનો જે કિસ્સો સામે આવ્યો હતો, મનસુખ સાગઠિયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સાગઠિયાનો વધુ એક ભાંડો ફૂટ્યો છે. તો રાજકોટમાં આરોપી સાગઠિયાની ઓફિસમાંથી મોટો ખજાનો મળી આવ્યો છે. તો સાગઠિયાનો વધુ એક ભાંડો ફૂટ્યો છે. સાગઠિયાની ઓફિસમાં એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાનો વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે વધુ એક ખુલાસો છે તે થયો છે. આજરોજ એસીબીની ટીમ તરફથી ફરી એક વખત તપાસ છે તે કરવામાં આવી હતી. સાગઠિયાના ઓફિસ ખાતે આ તપાસ છે તે કરવામાં આવી હતી. તેમાં અનેક મોટા ખુલાસાઓ છે સામે આવ્યા છે. ખાસ તો 5 કરોડ રોકડ છે તે ઓફિસમાંથી મળી આવ્યા છે. આ સાથે 22 થી 23 તોલા જેટલું સોનું, અંદાજિત 1 કરોડથી વધુ સોનું છે તે ક્યાંક મળી આવ્યું છે. આ પ્રકારની વિગતો મળી છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે સાગઠિયા છે તે સાગઠિયાએ પોતાના જે કાર્યકાળ દરમિયાન ખૂબ જ ભ્રષ્ટ
ભ્રષ્ટાચાર કર્યો છે અને તેના જ કારણે કહી શકાય કે આ અપ્રમાણસરની મિલકત તે વસાવી છે. આ સાથે સોનું પણ તે લેતો હતો, આવી પણ વિગતો ક્યાંક મળી છે. રોકડ પણ તેની ઓફિસમાંથી મળી આવી છે. એટલે કે ટ્વિન સ્ટારની ઓફિસ છે 901 નંબરની, કહી શકાય કે તે ઓફિસમાંથી અનેક હજી જે રહસ્ય છે તે ક્યાંક હજુ પણ છે અને તેના જ કારણે કહી શકાય કે જે સાગઠિયાનો જે ભ્રષ્ટાચાર છે તે ક્યાંક સામે આવ્યો છે. પણ મોટી વાત એ છે કે સાગઠિયાની સાથે કયો એવો મોટો જે પદાધિકારી હતો કે જે સંકળાયેલો છે, ક્યાંક તેની સંડોવણી વગર આ પ્રકારની જે કહી શકાય કે ભ્રષ્ટાચારની નીતિ શક્ય ન બને. એટલે કે કહી શકાય હાલ સાગઠિયા તો ક્યાંક ને ક્યાંક તે પોલીસને ગિરફ્તમાં છે. આ સાથે એસીબીની કાર્યવાહી પણ તેના ઉપર થઈ રહી છે. ત્યારે ચોક્કસથી એક સવાલ એ ઊભો થાય છે કે રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હિંમતનગર તરફથી ગાંધીનગર આવતી શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી પોલીસને દેશી તમંચો અને પિસ્તોલ મળી હતી. ચિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરતા હરિયાણાના 2 વ્યક્તિ પાસેથી દેશી તમંચો અને પિસ્તોલ મળી આવી હતી. રથયાત્રાના ગણતરીના દિવસોની અંદર ગાંધીનગર હદમાંથી પિસ્તોલ જેવા ઘાતક હથિયાર મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. ચિલોડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જ્યારે ચેકિંગ કરી રહ્યા હતા, વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન એક લક્ઝરી બસમાંથી 2 પરપ્રાંતના યુવાનો પાસેથી પિસ્તોલ મળી આવી છે. ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને તમંચો મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપને ખાસ જણાવી દઉં કે ચિલોડા પોલીસ અત્યારે હાલ અલગ નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહી છે, જેના અંતર્ગત ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપરથી પસાર થતી એક લક્ઝરી બસ હતી જેનું નામ હતું શ્રીનાથ ટ્રાવેલ્સ. શ્રીનાથ ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં 2 પરપ્રાંતના યુવાનો મુસાફરી કરી રહ્યા હતા. તેમના સામાનની તલાશી લેતા તેની અંદરથી તમંચો અને પિસ્તોલ મળી આવી છે. પોલીસે અત્યારે હાલ આ બંનેની અટકાયત કરીને આ પિસ્તોલ ક્યાંથી આવી અને કોને સપ્લાય કરવાની હતી તે દિશા જાણવામાં ચક્રો ગતિમાન કર્યા છે. ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હવે વડોદરામાંથી નેચરલ્સ આઈસ્ક્રીમ શોપમાંથી વાળ નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રાહકે 180 રૂપિયાની આઈસ્ક્રીમ ખરીદી હતી. હવે ગ્રાહકોને પૈસા ખર્ચ્યા પછી પણ ખાવા લાયક ચીજ વસ્તુ નથી મળતી, ત્યારે શોપના સંચાલકો સામે ગ્રાહકે કાર્યવાહીની માંગ કરી છે. સૂપમાંથી ગરોળી, મકોડા અને હવે આઈસ્ક્રીમમાંથી વાળ. દિવસે ફૂડ એટલે ખાવાના ખોરાકમાંથી જીવજંતુ અને કપાયેલી આંગળી નીકળી અને હવે આજે સંસ્કારી નગરી વડોદરાના ચકલી સર્કલ ખાતે નેચરલ આઈસ્ક્રીમમાંથી વાળ નીકળ્યો. વડોદરા મહાનગરપાલિકાના જાગૃત કોર્પોરેટર જાગૃતિ કાકાના દીકરા સ્મિત કાકા ચકલી સર્કલ પહોંચ્યા હતા અને ત્યાં આગળ વડોદરાની બ્રાન્ડ ગણાતી નેચરલ આઈસ્ક્રીમ પાર્લર પર જઈ અને કાલા જાંબુન આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો અને કાલા જાંબુન આઈસ્ક્રીમ કોનમાંથી એ ખાઈ રહ્યા હતા ત્યારે વાળ આવતા સ્મિત કાકા આક્રોશ સાથે સંચાલકને ફરિયાદ કરી હતી અને તેમને તાત્કાલિક ફૂડ વિભાગને પણ જાણ કરી છે. સ્મિત કાકા ચકલી સર્કલે પહોંચ્યા, નેચરલ આઈસ્ક્રીમ વાળાને કાલા જાંબુનો ઓર્ડર આપ્યો અને 180 રૂપિયા ચૂકવ્યા બાદ અડધો આઈસ્ક્રીમ ખાઈ ચૂક્યા હતા ત્યારે આઈસ્ક્રીમમાંથી વાળ જણાતા તેમને સંચાલકને ફરિયાદ કરી હતી. સંચાલકે પૈસા પરત આપવાની વાત કરી હતી, પરંતુ આ સમગ્ર મામલો અત્યારે વડોદરા શહેરમાં ચર્ચા જગાવી છે.
જામનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। જામજોધપુરમાં દુકાનમાં ઘૂસીને અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં પાર્કિંગ બાબતે વેપારી પર હુમલો કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરની તો દિવસે ને દિવસે જે હુમલાખોરનો આતંક વધી રહ્યો છે, તો ખાસ કરીને ગઈકાલના જો વાત કરવામાં આવે તો જે એક જામજોધપુરનો બનાવ છે, જે બનાવની વિગત એવી છે કે જે જામજોધપુર પંથકની અંદર એક વેપારી ખોળકો પાસેના જે વેપારી છે, વેપારી પર જે ધોરા દિવસે જે હુમલાખોર દ્વારા પોતાની દુકાનની અંદર જઈને 8 થી 10 શખ્સો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, નજીવી બાબતમાં કાર પાર્કિંગ બાબતમાં જે હુમલો કરવામાં આવ્યો છે અને 8 થી 10 શખ્સો દ્વારા જે હુમલો કર્યો છે અને અગાઉ કાવતરું કરી અને આ રીતના જે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે। આ બનાવની અંગત જે પ્રમાણે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે વેપારી છે તેને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા અને જે ગઈકાલે ફરિયાદના આધારે સમગ્ર ઘટનાને ચકચાર મચી ગયો છે, કેમ કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। જો વાત કરીએ જામજોધપુર ટાઉનશીપની તો આજ રીતના અલગ અલગ જે જામનગર શહેરની અંદર પણ હુમલાના આતંક વધી રહ્યા છે। આ સામે જોઈ શકાય કે પોલીસ સામે જે પડકારરૂપ સાબિત થઈ શકે છે। સિટી લાઈવમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।